પછી લાઈટ ગઈ એકાદી લઈને સરખો નાખજો પ્રેમથી યાર, પ્રેમથી તૂટી નહીં જાય. મને એ નથી ખબર પડતી અહીંયા આ હું કામ રાખ્યું આ હું વિચારીને અહીંયા આખો પાડ્યું હોય. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ. તો અત્યારે સવારમાં છે ને 7 વાગ્યા છે અને હું જાઉં છું જીમમાં. તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ આપણે બધા. યો બરવાળિયા મેન કેરેક્ટર અને મિતનભાઈ નવડિયાભાઈ. તો જાય ગાઈસ. તો હાલો તો ફાઇનલી ગાઈસ આપણે કોલેજમાં પહોંચી ગયા છીએ અને આજ તો ઘણું બધું માણસો છે આ બાજુ, બરોબર. અને પહેલો જ લેક્ચર આપણે મેથ્સનો છે તો ભણી લેવી. તો હાલો. તો ગાઈસ હજી સર આવ્યા નથી પણ આ બધા જો ફ્રી ફાયરની બાકાજી કે બોલે. બધાને એમ હોય કે ભણે છે પણ આ બધા બાકાજી કે બોલાવે છે અત્યારે અહીંયા. ને આ બધા જો અત્યારે બે છે, બરોબર. તો ગાઈસ અત્યારે લેક્ચર પૂરો થઈ ગયો એટલે આપણે લાઇબ્રેરીમાં જઈએ આવ્યા, કારણ કે ડોક્યુમેન્ટ બધા વેરિફિકેશન કરાવવા લાવવાનું છે આપણે બહુમાળીએ, એટલા માટે અત્યારે જો બધા ડોક્યુમેન્ટ ને એવું બધું પડ્યું છે. અત્યારે આવ્યા લાઇબ્રેરીમાં, પછી જાવી આપણે. તો હાલો. તો ગાઈસ નકરું માણસો ને માણસો દેખાય બધી બાજુ, નકરું ખબર નહીં શું હોય. અત્યારે બ્લેક પડીને એટલે માણસો જ દેખાય છે એ કાર. એટલું બધું કોદે નથી દેખાણું શરૂ થઈ ક્યાં સુધીમાં. અત્યારે હવે જાવી છે આ જો ને સિક્કા ને એવું બધું મરાવવાનું છે, બોનોફાઇડ કઢાવવા. તો એટલા માટે જાવી સિક્કા મરાવવા. તો હાલો. તો ગાઈઝ આપણે આઈ કાર્ડ આવી ગયા છે અત્યારે. જો બધા વાકાજી કે બોલાવે છે. આપણે આઈ કાર્ડ અહીંયા પડ્યા છે, આઈ કાર્ડ આવી ગયા. તો ગાઈઝ આપણું આઈ કાર્ડ આવી ગયું છે. એન્જિનિયરિંગ જીસી ભાવનગર એન્જિનિયરિંગ. આ ખોટું છે પણ અહીંયા છે ને આઈઆઈટી લખેલું હોવું પડે તો કાંઈક આઈ કાર્ડની વેલ્યુ છે, પણ વાંધો નહીં હવે. તો ગાઈઝ અત્યારે લગભગ 1 કલાક થઈ છે. 2 કલાકની લેબ હતી, સર હજી નથી આવ્યા એટલે આમ નામ જો આટા મારવી છે. અને જો અત્યારે બધા બેઠા છે ને હવે ધીમે ધીમે વિખાઈને બધા જાય છે નીચે. સર આવ્યા નથી, 1 કલાકથી બેઠા છે બી આમ નામ. તો હવે છે ને જવાનો વિચાર છે. હવે જઈ હવે સર નહીં આવે. હું કહેતો તો એલા વાયવા લેતા હોય છે, નથી જવું. સાચી વાત છે. તઈ હું એવું છે. હા તો હમણાં આવશે સર, તો ઘડીક ખાઈ મેં બીજું હું નકર જઈએ આપણે આપણા રખડવા એટલે લાઇબ્રેરીમાં. એ ભણવા આવ્યો છું, રખડવાનું કહેશો શ્રાવણગંડા. અત્યારે અમારી 2 કલાકની જગ્યાએ સર વાત કરી કે અમે છે ને અત્યારે અહીંયા બેસી જાવી અને લેબ પૂરી કરીને ગઈ. અત્યારે બધા બેઠા છીએ અને જો અહીંયા કંઈક છે આ પહેલી વાર મેં છે ને જોયું. જો ખબર નહીં અહીંયા કઈ રીતે જવાનું હોય આ બધું કંઈક. મને એ નથી ખબર પડતી અહીંયા આ શું કામ રાખ્યું આ હું વિચારીને અહીંયા આખો પાડ્યું હોય છે. કોને ખબર. હવે જે હોય આપણે આમાં કંઈ ડિસ્કશન ન કરાય. આ બધા જો બાકાજી બોલાવે. તો ફાઇનલી ગાઈઝ આખી લેબ પૂરી થઈ ગઈ છે ને એમ બધા નીકળી ગયા છે એવી. હવે જઈએ આપણે હોસ્ટેલે. તો હાલો. તો ગાઈઝ અત્યારે છે સેમિનાર ને એમ બધા જઈએ છીએ સેમિનારમાં. કોઈક બહારથી ગેસ્ટ આવે છે તો જાવી. તો હાલો. તો ગાઈઝ હવે સેમિનાર પૂરો થઈ ગયો એટલે હવે જાવી પાછા હોસ્ટેલે. તો હાલો. તો ગાઈઝ કોલેજે આવીને અહીંયા હુઈ ગયો હતો, કારણ કે કાલે એક્સરસાઇઝ કરી હતી ને એનું અત્યારે હજી આર્મ્સ દુખે એટલા માટે. અને આજ તો એપ્સની એક્સરસાઇઝ કરી હતી એટલો બધો ફેર આજ ન પડ્યો, પણ કાલની એક્સરસાઇઝનું હજી રિકવર નથી એવું, હજી દુખે. આવીને બહુ ઊંઘ આવતી હતી, હુઈ ગયો હતો. અત્યારે હવે જાગ્યો છું. હવે ટાઈમ થઈ ગયો છે નીચે જમવા જવાનો, તો નીચે જમી આવું. તો હાલો. તો ગાઈઝ આ બધાને પ્રયોગ કરવા આપ્યો હતો કોલેજમાંથી. આ જો અત્યારે આ બધું તૈયાર કરીને જવાનું. બીના વિષયમાં આવું આપ્યું હતું. આ લોકો શીખે છે આ રીતના, બાકી શીખ્યું બોલાવે છે. આ બધા બીજું બાજુ ચડાઈ ગયું ગબડીમાં. પછી લાઈટ ગઈ એકાદી લઈને સરખો નાખજો પ્રેમથી યાર, પ્રેમથી તૂટી નહીં જાય. આપણે મિતનભાઈ આપણે આટલું રસગુલ્લા લાવ્યા છે તો અત્યારે ખાઈ લેવી. બાકા જીકી બોલાવે છે પણ ધીમે બોલી. રસગુલ્લા લાવ્યા છે આપણે ખાઈ લેવી. તો ગાઈઝ આપણે આનો કોર્સ કરતા હતા અંકુર વારીકોનો, અને અત્યારે આ ચણા ખાવા બેસી દેવી. આપણે મિતનભાઈ લઈને આવ્યા હતા. આવો ચણા ખાવા એમ એટલા માટે બોલાવ્યા હતા, ફોન કર્યો હતો.
યા હો સાડા પાડો વાળો યાદ રાખજો આ તારીખ અરે આયા બે ને એમનો ઈ તારી જેમ છે બે ને આઈને મારી જેમ ક્યાં ઈ તારી છે મારા જો લઈ લેતો વીર નામ લઈ લેતો આ મંથનભાઈ લ્યો ભાઈ આવી જાવ અત્યારે 2 વાગ્યા હે અને બધા બાકાજી કે બોલાવે છે ટાઈમ કેટલો થયો